પુરાણ 9માનું બીજું આવ્યા છીએ. એનું થડ છે શિવનો મોહિત કરવા કામદેવ નિષ્ફળ પ્રયાસ. શિવને મોહિત કરવા કામદેવ નો પ્રયાસ નિષ્ફળ થયો. તો આપણે પેલા પ્રભુને યાદ કરશું, શિવને યાદ કરશું, કામદેવને યાદ કરશું, મહાદેવને યાદ કરી. મહાદેવનું છે ને તો મહાદેવને યાદ કરે. એ હર હર શંભુ, એ હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી, તમારી ધૂન લાગી, પણ તારી ધૂન લાગી. એ પાર્વતીના પ્યારા, તમારી ધૂન લાગી. હર હર શંભુ, એ હર હર શંભુ ભોળા, તમારી ધૂન લાગી, તમારી ધૂન લાગી, ભોળા તારી ધૂન લાગી. એ પાર્વતીના પ્યારા, તમારી ધૂન લાગી, પાર્વતીના પ્યારા, તમારી ધૂન લાગી. ગણપતિના પિતા, તમારી ધૂન લાગી, તમારી ધૂન લાગી, ભોળા તારી ધૂન લાગી, તમારી ધૂન લાગી, ભોળા તારી ધૂન લાગી. મારા મિત્રો, ત્રિકાળ સંધ્યા, સવારે ઉઠતા, બપોરે જમતા, સાંજે સૂતા તમારા બાળકોને ખાસ સંભળાવજો, એને બચાવજો, એને બાળ સંસ્કાર કેન્દ્રમાં મોકલજો, વડીલો દાદાના કેન્દ્રમાં જાજો. તમને એમ થતું હશે કે આ દીદી તો રોજ ને રોજ કહે છે. હું તમારા સારા માટે કહું છું. અત્યારે 10 વર્ષનું બાળક છે, લાખોનું નુકસાન કરી નાખે છે, અબજોનું નુકસાન કરી નાખે. એક એની પાસેથી મોબાઈલ આંચકી લેવા માટે નાનપણથી જ જો કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ, સમુદ્ર વસને દેવી, પર્વત સન મંડલે, વિષ્ણુ પાત્ની નમસ્તુભ્યમ, પાદસ્પર્શ સમસ્વમે, પાદસ્પર્શ સમસ્વમે. આપણે બીજો ભાગ આવ્યા છીએ. હે ગણપતિ દાદા, રીધિ સિદ્ધિ સહિત તમે આખો પરિવાર અમારા વાંચવામાં હાજર રહેજો. દુખિયાના દુઃખ દૂર કરજો, બીમાર લોકોને તમારી પાસે લઈ લેજો. અમારી ભૂલચૂક થાય તો માફ કરજો. મેં તો ગાંડા ખેલા છીએ, કદાચ તે શબ્દો કોઈને કહેવાય જાય તો હું માફી માગું છું. બીજો ભાગ લઈ આવ્યા છીએ આપણે. હે મુનિવર નારદ, આમ જ્યારે મેં કહ્યું ત્યારે કામદેવ પોતાના અનુયાથીઓ સાથે ખૂબ જ પ્રસન્ન થયો અને વિનયથી કહેવા લાગ્યો, હે તાત, આ માર્ગ લઈને ફરી શિવ સ્થાને જઈશ. હે મુનિવર નારદ એમ કહી અને કામદેવ પહેલાની જેમ પોતાના અનુયાયીઓ અને આ ગણોને લઈ શિવના સ્થાને ગયા. પાછા એ શિવના સ્થાને ગયા. તેણે તો રડતા રડતા પોતાનો પ્રભાવ પાથરવા લાગ્યો. એને એક્ટિંગ કરી, રોતા રોતા પોતાનો પ્રભાવ પાથરવા લાગ્યો. અને વસંત અને માર્ગણોએ પણ ત્યાં અતિશય ઉપાયો અજમાવ્યા, પરંતુ પરમાત્મા ઉપર કોઈ જાતનો મોહ ઉત્પન્ન થયો નહીં. ત્યારે કામદેવ ફરી ત્યાંથી પાછો આવ્યો અને લજ્જિત થઈ આનંદ વગરનો તે કહેવા લાગ્યો. અને હે બ્રહ્માજી, મેં મહાદેવને મોહ પામવા સારું ખૂબ જ કાળજી લઈ કામ કર્યું છે. જો ફરીવાર બોલું છું, મહાદેવને મોહ પામવા સારું ખૂબ જ કાળજીપૂર્વક કામ કર્યું છે.
છતાં નિષ્ફળ થઈ રહ્યો છું. અને ધ્યાન પરાયણ મનવાળા શંકર પણ મોહની કોઈ પણ અસર થતી અને માટે હે શ્રેષ્ઠ દેવ શિવજી, કોઈ શ્રીને ગ્રહણ કર્મે એવી જ આપની ઈચ્છા હોય તો તમે ગર્વ રહિત થઈ બીજો કોઈ ઉપાય કરી એવું હું માનું છું. બીજો કોઈ ઉપાય કરીએ એવું હું માનું છું. એમ કહી કામદેવ પોતાના અનુયાયીઓ સાથે અને મને પ્રણામ કરી દીન વત્સલ્ય સદાશિવનું સ્મરણ કરતો પોતાના સ્થાને ગયો. અને આપણે 9મો પૂરો કર્યો છે, 10મો આવ્યા છીએ, બીજો પૂરો થઈ ગયો અને 10મો આવ્યા છીએ. મારા મિત્રોને ઓલામાં આપણે બાળકો વિશે કીધું હતું. હવે અત્યારે છે જે 10 થી 25 વર્ષના દીકરીઓ અને દીકરા, આપણી દીકરી હોય કે આપણા દીકરા હોય એને ફ્રેન્ડ તરીકે રહેવાનું અને દીકરીઓ સાથે ફ્રેન્ડલી રહેવાનું. કે દીકરી પણ આપણે જે કાંઈ બહાર કહાની થતી હોય એ બધી જ આપણને કરવી જોઈએ, અને દીકરો પણ જે કાંઈ બહાર કહાની થતી હોય એ પણ આપણને બધી જ કરવું જોઈએ. એવી રીતના એની સાથે દીકરા સાથે પ્રીત બાંધી લેવાની કે બહાર જે કાંઈ થાય તો એ આપણને આપણાથી છુપાવે નહીં. એ રીતે આપણે એની સાથે વર્તન કરવાનું. આપણે એમ માનવું કે બેટા હું તારી માં નથી, તારી અંગત છું, તો તું બધી જ મને વાત તું શેર કરી શકે છે. જો બેટા હંમેશા અત્યારે કેવા કળિયુગ બને છે. જો પટેલની દીકરી, કોઈ બીજાની દીકરી, કોઈ વાણિયા બ્રાહ્મણ, કોરી બ્રાહ્મણ, અત્યારે કેવા કિસ્સા બને છે. હરેક નો જ્ઞાતિ હોય એવી જ્ઞાતિમાં વયા જાય છે, કે ન જોયું હોય એવી જ્ઞાતિમાં બાળકો, કારણ કે સામેવાળા છોકરાને ફસાવી દે છે અને એ રીતે એને કુંજાણે શું કરે છે તો કાંઈ ખબર નથી પડતી. તો છોકરી બિચારી ફસાઈ જાય છે. તો દીકરીઓ હંમેશા બધી જ વાત માને કરવી જોઈએ કે માં મારે આજે બારે આ થયું હતું, મારે આમ થયું હતું, મારે તેમ. એથી કરી કોઈ છોકરી ન ગળા ફાંસો ખાય, ન અવળું પગલું ફરે, કે ન એને કોઈ દિવસ વાહીમાં પડવાનો વારો આવે, ન કૂવામાં પડવાનો વારો આવે, કે ન ગળા ફાંસા ખાવાનો વારો આવે. ક્યારેક છોકરી ફસાઈ જાય છે ને તો બીકમાં હાય મારી મમ્મી મને આમ કહેશે તો, મારી મમ્મી બેટા હું તને કાંઈ નહીં કહું, તારે જે કાંઈ કહાની હોય એ બધી જ મને કરવાની. અને ફ્રેન્ડલી રીતે આપણે દીકરા સાથે અને દીકરી સાથે એ રીતે રહેવાનું કે તું તારે કાંઈ વાંધો નહીં, તને જે કંઈ હશે તો હું તને, તું ગોત તો સારી જ્ઞાતિ ગોતજે, સારા કોણનો દીકરો ગોતજે, સંસ્કારી બાળક ગોતજે. એથી કરીને કોઈ દિવસ તને દુઃખ ના પડે, કે તારી ચિંતા અમને ના થાય, કે અમારી ચિંતા તને ના થાય. બેટા તું તો અમારી માની જેણી દીકરી, તને મેં 9 મહિના પેટમાં ભાર પાડ્યું હતું, જો તને દુઃખ થાય તો મને દુઃખ ના થાય. બેટા તો આવી રીતના તું જો કોઈ બી ભણવા જા અને છોકરો ગોત તો સારા સંસ્કારી ગોતજે, એનામાં અવગુણ ના હોવો જોઈએ, સંસ્કારી હોવો જોઈએ, એને વેલસેટ હોવો જોઈએ, કે કોઈ દિવસ તારી અમને ઉપાધિ ના થાય. આવી રીતના બાળકને કહી તું બેટા જે કાંઈ તારે બહાર થાય તું તને કાંઈ નહીં કહું, તારે જે કાંઈ બહાર કહાની થાય એ બધી જ તારે મને કરવાની. હું તારી માં છું અને તારી બેનપણી છું, એ રીતે તારે મારે એને વાત કરવાની. કોઈ દિવસ આપણી દીકરી કોઈ દી બારે કોઈ દી અવળું પગલું ના ભરે, ને ભરે તો પણ એ આપણને કહે ને જાણ કરે કે માં આમની નામ છે, આમની નામ છે, તો આપણે એને પાછી વાળી લે. જે રસ્તે આપણે એને નથી મોકલ્યો તો એ રસ્તેથી આપણે એને પાછી વાળી શકીએ. તો હંમેશા દીકરા તરીકે દીકરાને કે દીકરીને બંનેને, ને દીકરા એવી રીતના ફસાઈ જાય છે અને છોકરીઓ એવી ભટકી જાય છે કે નથી. એકેય છોકરીઓમાં પણ ક્યારેક એવા ગુણ હોય છે, એટલે છોકરામાં પણ હોય છે. એમાં માનો વાંક હોય છે. હંમેશા જે સારા સંસ્કાર આપવા છે એ માએ આપવા જોઈએ, સારા ગુણ આપવા છે તો એ માએ પીરસવા જોઈએ. પતિ છે એ કમાઈને દે, માં છે એ સંસ્કાર આપે અને ઘર ચલાવે, કામ કરે અને સંસ્કાર બાળકોને આપે તો કે માં આપે, બીજું કોઈ ના આપે. જો માં સંસ્કાર ના આપી શકે ને તો એની માં ન કહેવાય. એ
એ માં જનેતા ન કહેવાય. ભલે તમે ગમે તે કરો, સર્વિસ કરો, પ્રવૃત્તિ કરો, ગમે તે કરો, એક બાળકને તમે સંસ્કાર ના આપી શકો. હું પણ પરિણીને આવી તો મેં નાનપણથી હું કોઈ દિવસ ઘરમાં નથી બેઠી. પરિણીને આવી ત્યારથી હું પ્રવૃત્તિ કરું છું, પણ મારા છોકરાને મેં ટકોરા જેવા સંસ્કાર આપ્યા કે ક્યાંય જાય ત્યાં પાછું ન પડે મારું છોકરું. એવા મેં ટકોરા જેવા સંસ્કાર આપ્યા ત્રણેય છોકરાઓને. એના મોઢામાંથી જીભ ના નીકળે. હંમેશા દીકરા દેજે તો દેવ જેવા દેજે, દીકરીઓ દેજે તો લક્ષ્મીનો અવતાર દેજે. એ આપણે સારા કર્મ કરીએ તો મળે, નહીતર ના મળે. લાઈક કરજો. મારી કહાની ગમે, તમને મારી વાત ગમી હોય, મારી વાર્તા ગમી હોય, શિવપુરાણ તમે જો સાંભળ્યું હોય અને તમને ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. 5 જણાને મોકલજો. જો 5 જણા છે એ સુધરી જશે ને તો એનો પણ યશ તમને મળશે.